ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો ફરીથી ઘણા દિવસ પછી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બહુ બધી ગેપ પડી ગઈ વ્લોગમાં કે જમકડી અને જવા પાછું ચાલુ. તો આજના વ્લોગમાં આપણે ખૂબ મજા આવવાની છે, કેમ કે છે ને આપણા એક્ટર છે ને નાના બે એક્ટર બ્લોગર બાબાના જે રિયલ હીરો છે એ લોકો બંને હોસ્ટેલમાં છે, મંટુ પણ અને ગોલુ પણ. તો એ લોકોને અમે લોકો આજે હોસ્ટેલમાં મળવા માટે જવાના છે. ગોલુને તો આજે મળવા દેશે, એ છેલ્લો રવિવાર છે એટલે 31 તારીખ છે આજે, એટલે પણ મંટુનું ખબર નથી, એટલે મંટુનું જોઈએ, એને પણ મળવા જવાનું જ છે, પણ મળવા દેશે કે તે નહીં ખબર. એકલવ્ય સ્કૂલમાં છે અને પેલો કારે નિવાસી શાળામાં, નિવાસી શાળા. કઈ નહીં, તો ચાલો બન્યા રહેજો બ્લોગમાં. શું કેવું છે તારે? બ્લોગમાં મજા આવવાની છે આજે? બતાવ ની લિસ્ટ. બતાવ ની, બતાવ તો ખરી. પછી બતાવ. બતાવ બરાબર જ છે. તો ફ્રેન્ડ્સ, મંટુ અને ગોલુ માટે કંઈ ખાવા માટે બહારનું પાર્સલ લેવા માટે આવ્યો છું, કારણ કે હોસ્ટેલમાં રહેતા હોય ને તો બહારનું ખાવાની બહુ ઈચ્છા થાય, કેમ કે હોસ્ટેલમાંથી બહાર તો નીકળવા નહીં દે, કેન્ટીન બેન્ટીન કંઈ હોય નહીં, એટલે ઘણું બધું ખાવાની ઈચ્છા થતી હોય, એટલે એના માટે કંઈ પાર્સલ લઈ લઈએ આપણે અહીંયાથી, અને પછી પહેલાં ગોલુને મળવા જઈએ અને પછી મંટુને મળવા જશું. તો ફ્રેન્ડ્સ, પાર્સલ લઈ લીધું છે અને જમકુડી જો અહીંયા બેઠી છે, અને અમે પણ ફાફડા ખાઈ લીધા છે, વ્યારાના ફેમસ પાવન હોટલના ફાફડા અને ગોટા લઈ લીધા છે. ઓકે, એનાથી ડાઉન છે આજે, સવારમાં એનું માથું દુખવા લાગ્યું. બોલો, લે દબાવી આપું. માથું દુખતું હે કે તારું? સોરી, બીજી જગ્યાએ પકડાઈ ગયેલું. તેરા તો ગેમ બચાના પડેગા. ચાલો તો હવે નીકળીએ આપણે. હવે ગોલુની હોસ્ટેલ આવી જવાની છે. કેવી આવી હોસ્ટેલની લાઈફ? બહુ મસ્ત. મેં બી હોસ્ટેલમાં જ હતો ને, બહુ મજા આવે. એટલે તે ટાઈમ પર એવું લાગે આપણને કે સાલું અત્યારે તો રમવાની ઉંમર છે, પછી ફરવાની ઉંમર છે, ત્યારે હોસ્ટેલમાં એમ પેલું કેવું જેલમાં જેમ રહેવાનું એવું લાગે ને, ક્યારે મોટા થઈએ. બધા મોટા લોકોને જોઈને એવું લાગે કે આપણે ક્યારે કોલેજ જવું, ક્યારે. હા, એવું લાગે. પણ તો પછી આપણે મોટા થઈએ ત્યારે ખબર પડે કે સાલું જ્યારે નાના હતા ને તે ત્યારની કઈ મજા જ કઈ અલગ હતી એમ. સ્કૂલમાં રમતા, હોસ્ટેલ વાળાને બી ખબર જ હશે, હોસ્ટેલમાં તો કેટલી બહુ મજા આવતી, બહુ બધા કાંડ બી કરતા બધા. અને એમ તેમ હોસ્ટેલમાં રહેતા હોય ને એ લોકો તો પેલો કેવું રાત્રે ભૂખ લાગે ને તો આપણે ડબ્બો આવે ને તેમાં બી મેગી બનાવી, નીચે માચીસથી અડકાઈને પ્લાસ્ટિક અડકાવીને એવું બહુ બધું કાંડ બી કરતા. બહુ મજા આવતી. હા, ત્યારે એમ લાગતું કે સાલું ક્યારે આ 12મું પૂરું થાય ને ક્યારે આપણે ઘરે જઈએ, કોલેજ જઈએ. મોટા લોકોને જોઈને આપણને એવું લાગે કે આપણે ક્યારે મોટા થવું. કે ગોલુ લોકોને બી એવું જ લાગતું હશે કે સાલું કા હોસ્ટેલમાં મૂકી દીધા, ક્યારે મોટા થઈએ એવું લાગતું કે. પણ તો જે મજા છે એ બાળપણમાં જ છે. પછી મોટા થઈને તો આપણે બધું શું કહેવાય, સ્ટ્રગલ જ કરવાનું હોય, જવાબદારી આવી જાય એટલે બધાને ખબર જ છે. બધાના અનુભવ કેજો બાળપણના, હે ને, કે તમારું બાળપણ કેવું હતું, કેવી મજા કરતા હતા, થોડુંક કહેજો. બધાનું અલગ અલગ હોય તો આપણે જાણવાની મજા આવે એમ. મેં તો આશ્રમ શાળામાં ભણતો હતો, 3જા ધોરણમાંથી જ જતો રહેલો, તો બહુ જ મજા આવતી એમ. હા, અને હોસ્ટેલમાં જાય ને તો અમુક વાર રડું બી બહુ આવે, ઘરની બહુ યાદ આવે. ત્યારે અમે લોકો તો પેલું પોસ્ટ કાર્ડ લખતા હતા નાના હતા ત્યારે, બધું લખતા, મમ્મી રવિવારે મળવા આવજો, પછી એમાં આ લઈ આવજો, પછી મીઠી યાદ, એમાં બધાના નામ બી લખતા. હા, પહેલા તો, હમણાં તો મેસેજ આવી ગયા, ટુઈ ફોન કરી દે નાના પોયરા લોકો, પપ્પા લઈને એટલે. કઈ નહીં, ચાલો હવે અહીંયાથી નજીક જ છે ગોલુ લોકોનું, ત્યાં પહોંચીએ, પછી ગોલુને મળીએ, ગોલુનો અનુભવ પૂછીએ આપણે, કેવી મજા આવતી છે, શું છે. ચાલો, હે ને. 2 hours later. ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છે ગોલુની સ્કૂલ પર. તો ફ્રેન્ડ્સ, આ જો ગોલુ, કેવો ગોલુ? હારા ને? એના પપ્પા ને બાયુ પણ આવેલી છે એને મળવા માટે. બહુ જાડો છે ઈગો હારા તું. જલી ના, તેરી ભી જલી ના. હજુ વધારે ગોલું થઈ ગયો કે બાયુ? બાબુ બહુ જાડો થઈ ગયો ને, વધારે ગોલું થઈ બાયુ. તો ફ્રેન્ડ્સ, આ ગોલુની બેન છે બાયુ. સીમુ. હા, સીમુ. આ બાજુ તો જા, બાબુ હાથે મૂકી દે તને. હે ના, બાબુ હાથે રહ્યા કરજે.
બોલો આને મૂકી દે કે તારી હાથે હા. કપડા ધોવા લાગે હે તારા હે ને બાબુને કપડા ભાગી ગઈ આમ જવની આ ખતરનાક થઈ ગયેલા છે યાર ગોલું જોઈને મને તો હસવા આવતું છે અમે લોકો વાત કરતા હતા એમ ઘરે એના પપ્પાને એમ કરના બધા કે ગોલું હોસ્ટેલમાં જતો છે એટલે હવે પતલા થઈ જાય પણ આ તો ભાઈ હજુ વધારે જ વધી ગઈ બોડી એની જવની બોડી બિલ્ડર જેમ હવે એને ઘરે જાય છે ને બરાબર ખેતી કામમાં લગાડવું પડે હા દિવાળી રજામાં. બસ, ભાત એવું કાપવાનું, કરાવીએ દિવાળીની હા. રજામાં છે ને ભાત બરાબર કામ કાપવાના, ભાત કરાવીએ જોડવાના એમાં લગાડવું પડે તો એને કરે? મેળ પડે. હે ના પાડતો છે પાછો અહીંયા અમારા સબસ્ક્રાઇબર્સ પણ મળી ગયા છે ઓળખો છો ને તમે બધા એવું જોતા છો વિડીયો અમારા બરાબર કઈ નહીં જોતા લેજો અને લાઈક કરી દેવાનો વિડીયો હે ને તો ફ્રેન્ડ્સ અહીંયા એક સ્કેમ થઈ ગયા ગોલુને મળીને છે ને અમે લોકો મંટુને મળવા માટે જવાના હતા એટલે ઘરે એકવાર ફોન કર્યો કે આજે મળવા દે કે એમ કરીને મેં ફોન લગાવ્યો એની મમ્મીના નંબર પર ફોન લગાવ્યો એટલે ફોન ઉચેક એટલે મેં કીધું હાલો એમ તો મંટો જ બોલ્યો હાલો મેં કીધું કાં છે એ કે મેં તો ઘરે એમ કે મેં કીધું મળવા આવવાના હતા એમ મેં તો ઘરે આવી જાય એમ કે એ તો ઘરે જ આવી જાય થોડાક દિવસે કે ફોન કરે એટલે એને રજા આપી દે એટલે આવી જ જાય હા એને પાછા ઓળખે ને બધા હમ. તાબી ઓળખે બધા વિડીયો જોતા છે વોર્ડન લોકો એટલે રજા માંગે ને એટલે રજા જ આપી દે એમ એટલે એરિયા ઘરે આવતા રહ્યા છે એને બી હોસ્ટેલમાં બહુ મજા આવતી છે ઓકે ગોલુને પૂછ્યું ગોલુ બી કે બહુ મજા આવતી છે હા હોસ્ટેલમાં એની તો એમ કે. બહુ તબિયત વધી ગઈ કે ગોલુની તો ઘરે બહુ જ. કરતા તો હોસ્ટેલમાં બહુ મજા આવે એમ કે ભાઈ એમ કે બહુ મસ્ત ખાવાનું ખવડાવે એમ કે પાછા એટલે સારું છે એ લોકોને ગમતું તો છે મતલબમાં તો ફ્રેન્ડ્સ ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને જમકુડી શાકભાજી લેવા માટે ગઈ છે આવો પધારીએ સ્વાગત है आपका મેથીની ભાજી હું બનાવીને ખવડાવવાની ઢેબરા ઢેબડા કે થેપલા થેપલા કહેવાય એને હે ને મેં ચદરામાં હે કોતમ એટલે રોટલી જેવું આવે તે જ ને હા એમાં મેથીની ભાજી નાખી દેવાની હા તે જ થેપલા કહેવાય એને સારું બોલ થેપલા 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 ઢેબરા થેપલા ઢેબરા થેપલા ઢેબરા પેલું કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ બોલ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ તો ફ્રેન્ડ્સ તમારાથી બોલાતું છે કે ટ્રાય કરી જાવ નહીં કોમેન્ટમાં કહેજો કોનાથી બોલાઈ ગયું તે હે ને સારું. જો મેં બોલી બતાવું કચ્ચા પાપડ પક્કા પાપડ 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 લેવ તમારા માટે સ્પેશિયલ જમરો આ છે ને બહુ પાકી છે કે આવું કરવા નાખ્યું મને એવું ગમે એટલે તીખું તને નહીં તને ખબર તો છે મને બહુ તીખું નહીં ગમે આ છે ને જાણી જોઈને એવું કરે બહુ જ તીખું આ મરચું ને એવું નાખી દે એટલે મેં ઓછું ખાવ ને એને વધારે ખાવા મળે એટલે જ જાડી પડી ગયેલી બસ મારું થઈ ગયો ખાઈ જા બધું ઠૂસી જા મને તો ખાવા મને તો ગમે अजीब जानवर है कितना भी खाए फूका ही रहता है જો ફ્રેન્ડ્સ હોશિયારી મારીને એને મરચું તો નાખી દીધેલું હવે ધોવા લાગી એને જ તીખું લાગ્યું भारी मिस्टेक हो गया सर થોડુંક હોશિયારી છે ને ઓછી મારવાની હું કીધું આ તીખું ખાઈને પછી છે ને ગુસ્સો બહુ આવે માથું દુખે એવું થાય આ મસાલેદાર ખાઈને એટલે સમજી ગઈ ને હવે હા પેલું કેવું એકલી જ ખાઈ જવા એમ કરીને આવી રીતે ચાલ રમતી છે મારી હાથે પણ એનાથી જ નહીં ખવાયું હવે ખાઈ જવા હવે મેં બી ખાવા હવે બાબા ચાલો એ બરાબર સફાઈ કર જો ફ્રેન્ડ્સ બધા એમ કહે કે ઘરવાળી ટીમલાને બહુ કામ કરાવે એમ કહે એ તો ખાલી રીલમાં મેં કરું બાકી તો રિયલ લાઈફમાં જોવા ચાલો એ બરાબર સાફ કર જોની પેલું કચરું રહી ગયું દેખાય કે નહીં હસતી હું છે પાછી એ આટલો રોફ છે આપણા તો ફ્રેન્ડ્સ અત્યારે હું મેથીની ભાજી સમારતી છું થેપલા બનાવવા માટે ફ્રેન્ડ્સ અહીંયા આપણા માટે થેપલા બનવાનું ચાલુ થઈ ગયું છે બરાબર બનાવજે હો બરાબર બનાવો અને
અને ખાવા માટે સ્પેશિયલ આવી ગયા છે આપણા બંટી સર. બંટી મજા આવે ને બધું નવું નવું ખાવાની? મજા આવે. 2 seconds later. તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ઢોકળા નહીં સોરી ઢોકળા તો કાલે બનવાના છે. આ થેપલા બની ગયા છે અને સ્પેશિયલ ટેસ્ટ કરવા માટે બોલાવ્યા છે આપણા બંટીભાઈને. બંટી ટેસ્ટ કરીને કહેજે આને છે ને કેટલા નંબર અપાય એમ 10 માંથી, હે ને? ચોક્કસ. હા જોઈએ હવે બંટી કેટલા નંબર આપતા છે. મેં તો પછી ખાવાનો છું. A few moments later. લેપટોપમાં થોડું કામ ચાલુ છે આપણું મેકબુકમાં. અને આ જમકડી જો થાકી ગઈ હે તો ના બંટી ખાધા ચાલ બંટી બોલ. કેવા બંટી હારા કા મસ્ત. કતરા 10 માંથી 7. તો બંટીએ 7 નંબર આપ્યા 10 માંથી. બંટીને 7 પોઈન્ટ. એટલે જમકડી હજુ તારે મહેનત કરવાની જરૂર છે બંટીને ખાવાનું નહીં ગમે. રસોઈમાં. કાજા કઈ નહીં. અને બંટી સ્પેશિયલ જમરૂક તોડીને લઈ આવ્યા છે. એની ઘર પાછળ મસ્ત જમરૂકનું ઝાડ છે, ત્યાંથી તાજા તોડીને લઈ આવ્યા છે. આ જો સાપ જો સેમ જ છે. જો આ ને આ સેમ એકદમ નાગિન. ઓ 7 નંબર આપીને હવે કેવા ખાતા છે જવા. હા મહેનત બીજી ખાતી જી. હા હવે બે પાછી 7 નંબર આપી. તો ફ્રેન્ડ્સ કાજે બનાવે થેપલા. થેપલા ઓ બનાવ્યા. થેપલા બની ગયા. તમે ક્યારે ખાવાના? મેં તો પછી પકડો ખાવા ને જો મારે ફોન. થોડુંક ફોન પકડો. લે. થેપલા બની ગયેલા છે પણ આ મેડિટેશન કરશે પછી ખાશે. આ બંટીને બી કરાવવાનું છે કોર્સ કર હે. હા. બંટીને બી બધું માથું દુખે ને મારે સ્ટ્રેસ વધી જાય ને મારે એવું બી બધું. કરવાનું છે મારે. એટલે મેડિટેશન રોજ કરવાનું રોજ. મેં કોર્સ કર્યો છે આને બી કરાવવાનો છે. હા ને પણ બેસવું પડે એમાં ટ્રેનિંગમાં. મેં તો રોજ કરું એક સવાર દિવસ સાંજ. ગયેલી, એક દિવસ ગયેલી તમે. હા બીજા દિવસે ઉઠી જ નહીં. વહેલા ઉઠીને જવાનું હોય કે નહીં તો હા. આનાથી ઉઠાય જ નહીં. કેટલા 5 વાગે ઉઠવાનું હતું તો એમ કે પણ વરસાદ નહીં આવતો હા વરસાદ આવતો હતો. એવું છે જલ્દી ઉઠવું પડે. મેં તો હવે રોજ સવારે વહેલા ઉઠીને મેડિટેશન કરું, યોગા કરું, બંટી મજા આવે. પછી જીમ બી જોઈન ખાલી કરવાનું નહીં કમ હવે. હવે નહીં કમ. બંટી બે જ ખાતે ખાઈ જાય નહીં આજુ તો હશે. આઈ લે 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 એક ખાવા જી. ખાવાય હા, ખાવાય. ફરમાયા કરતા છે બંટી જવું ને આ ઘરના માણસથી ને. તો બસ આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. આવતીકાલે પાછા મળીશું નવા વ્લોગમાં. મસ્ત એક કોમેન્ટ કરી દેજો ને આપણા વ્લોગને લાઈક કરી દેજો. શું કહેવું છે તારે? Yes. થેપલા Like કોને કોને કરો, ભાવે? કમેન્ટ કરો, શેર કરો. બંટીને થેપલા. મો હતો પાછું ખાતો જ જતો. 7 નંબર વાળો આવા જ ભાગો તો બંટી પડે. હા પછી એમાં આપણે સારું લગાડવા એટલે આ ત્રીજા ખાતા છે ત્રીજું. એ તો જાણી જઈને કહીને ખવડાવે તો પછી ખાવું જ પડે ને નથી કેમ? ખવડાવતી. નથી ખાતો બંટી મૂકી દેતો. ના બોલી નાની મને આપી દે. ભાઈ ખાતી આમ. જો આ હવે માગી લીધું હવે બંટી ખાવાનો હતો ને. હવે તું જ કે કેટલા આપણો હારો નંબર? થશે. કેટલા નંબર અપાય? 10. સારું ચાલો બાય બાય. આવતીકાલે પાછા મળીશું ને જમકડી આપણને કંઈ ને કંઈ ખવડાવતી રહેશે બંટી એવી આપણે આશા રાખીએ છીએ. નવું શીખતી રહેજે. હા હવે નહીં ખવડાવો તમે ગઈ. નવું ખવડાવીએ જ કરવાનું એમ તારે કે બંટી થોડાક જાડા પાડ આમાં યાર. સારું કંઈ નહીં બાય બાય.